વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર આજથી આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન એક એવો ઘટક છે, એક એવું તત્વ છે કે જે ચોક્કસ રીતે જ્યારે પણ એ કુદરતી સ્વરૂપે મળે છે ત્યારે એ કાર્બન કેટલાક ઘટકો સાથે, કેટલાક તત્વો સાથે સંયોજનોના સ્વરૂપમાં મળી આવે છે. તો એના વિશે જ આપણે આજે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો આપણી વાત કરીએ આપણે તો સવારથી લઈને રાત્રે આપણે ઊંઘીએ ત્યાં સુધી ઘણી બધી વસ્તુઓ આપણે વાપરતા હોઈએ છીએ. જેમાં કેટલીક વસ્તુઓ ધાતુની બનેલી હોય છે, કેટલીક કાચની, કેટલીક માટીની. આમ ઘણી બધી વસ્તુઓ આપણે એવી હોય છે કે જે આપણે કુદરતી ઘટકો દ્વારા, કેટલાક સંયોજનો દ્વારા એ બનેલી હોય છે. જુઓ, અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેની તમે યાદી બનાવેલ છે તે તમામ સર્વતોમુખી તત્વ કાર્બન પર આધારિત છે. આપણે આપણા દિવસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ એવી વાપરીએ છીએ કે જે કાર્બન એની સાથે જોવા મળશે, એટલે કે કાર્બન દ્વારા એ પદાર્થનું નિર્માણ થયેલું છે, જેને આપણે કાર્બનિક સંયોજનો તરીકે આપણે ઓળખીશું. એટલે કે એ વસ્તુની અંદર કાર્બન છે, રાઈટ. વધુમાં તમામ સજીવો સંરચનાઓ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં પણ કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. બરાબર. આપણે જ્યારે જો પૃથ્વીની અંદર વાત કરીએ, એટલે કે જમીનની અંદર વાત કરીએ, હવામાં વાત કરીએ, તો જમીન અને હવા એક એવા માધ્યમો છે કે જેની અંદર આપણને કાર્બન મળી આવે છે. બરાબર. પણ એની માત્રા ખૂબ જ ઓછી છે. પૃથ્વીના પોપડાની આપણે વાત કરીએ તો પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર 0.02% જ કાર્બન ધરાવે છે. બરાબર. અને એ પણ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમના સ્વરૂપમાં આપણને મળે છે. આ બધા કાર્બનને આધારે જોવા મળતા સંયોજનો છે. વાતાવરણમાં જો આપણે વાત કરીએ તો વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું મહત્ત્વ ઘણું વધારે છે. આપણે આ પ્રકરણમાં આ જ કાર્બનના એવા ગુણધર્મો અને એની કેટલીક અસામાન્યતાઓ આપણે ભણીશું. તો સૌથી પહેલો મુદ્દો જે છે આપણા પ્રકરણમાં એ છે કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. હવે જ્યારે પણ આપણે બંધનોની વાત કરીએ તો કાર્બન એ પોતે એક કાર્બન બીજા કાર્બન સાથે ખાસ પ્રકારના બંધન દ્વારા જોડાયેલો હોય છે. બરાબર. એ અને કેટલાક સહસંયોજકો કે એની સાથે જોડાયેલા બીજા તત્વો એ પણ બંધ દ્વારા જોડાયેલા હોય છે. એ આપણે આ મુદ્દામાં શીખીશું. આમ તો આ મુદ્દો ઘણો લાંબો છે, પણ આપણે એને 2 ભાગમાં શીખવાનો પ્રયત્ન કરીશું. ચાલો, તો આજે આપણે કેટલોક ભાગ શીખીશું અને ત્યાર પછી બીજા વિડીયોમાં આપણે એનો બાકીનો ભાગ ભણીશું. આ પ્રકરણમાં આપણે કાર્બન અને એના સંયોજનો જોવાના છે. આપણે આગળના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનો વિશે ભણી ગયા. આયન દ્વારા બનેલા સંયોજનો ભણી ગયા. એમાં આપણે જોયું કે કેટલાક ઊંચા ગલનબિંદુ ધરાવે, કેટલાક ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે. બરાબર છે. કેટલાક એવા હોય છે કે જે દ્રાવણમાં, જે કંઈ પણ દ્રાવણ હોય એની અંદર એ પીગળેલી અવસ્થામાં જોવા મળે, અને જ્યારે એ પીગળેલી અવસ્થામાં હોય ત્યારે એમાંથી વિદ્યુતનું વહન થાય. એ આપણે બધું આગળના પ્રકરણમાં શીખી ગયા છે. આપણે એ પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોને સમજ આપે છે. ચાલો, તો હવે જે આપણે જોવાના છે આ પ્રકરણમાં એ કાર્બનના સંયોજનો અને એના ગુણધર્મોનો અભ્યાસ કરવાના છે. ઓકે, જુઓ. કાર્બનના સંયોજનો વિદ્યુતના મંદ વાહકો છે, એટલે એવા ઘટકો છે. આપણે આ પ્રકરણ 2માં શીખી ગયા હતા. કાર્બનના સંયોજનો એવા છે કે જે વિદ્યુતનું વહન તો કરે છે પણ ઓછી માત્રામાં, બહુ વધારે વહન કરતા નથી, માટે એને વિદ્યુતના મંદ વાહકો કહેવાય. હવે આપણને અહીં આ કોષ્ટક જુઓ 4.1. એની અંદર આપણને કાર્બનના સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વિશેની માહિતી આપેલી છે. અને આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. એસિટિક એસિડ, પછી ક્લોરોફોર્મ, ઇથેનોલ, મિથેન, આ બધા એવા સંયોજનો છે કે જેમાં કાર્બન છે. CH, COOH, તો એમાં
CHની અંદર આ C છે, બરાબર, આ કાર્બન છે, આ કાર્બન, આ Cl3, આ અલગ છે, આ કાર્બન નથી, આ ક્લોરિન આયન છે, બરાબર છે, ક્લોરાઇડ આયન છે, આ કાર્બન છે, આની અંદર તમે કાર્બનના અણુઓ જોઈ શકો છો, બરાબર છે, આ મિથેનમાં તમે જુઓ કાર્બન છે. તો આ બધા કાર્બનિક સંયોજનો કહેવાય. અને એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કે કયા તાપમાને એવો પીગળશે અને કયા તાપમાને એવો ઉકળવા માંડશે, રાઈટ, એ અહીંયા આપ્યા છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું પ્રકરણ 3ની અંદર કે જે અણુઓ હોય છે, આ જે અણુઓ છે, કાર્બનિક સંયોજનો જે અણુઓ હોય છે, એમના વચ્ચે આકર્ષણ બળો પણ ખૂબ જ પ્રબળ હોતા નથી. એટલે કે અણુઓ વચ્ચેનું જે આકર્ષણ બળ હોય, જે જોડાયેલા હોય, એ પણ બહુ પ્રબળ રીતે જોડાયેલા હોતા નથી. મોટેભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે અને તેથી આપણે એ નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાંના બંધન કોઈ આયનો આપતા હોતા નથી. ચાલો હવે આપણે પ્રકરણ 9ની અંદર કેટલીક બાબતો, પાયાની બાબતો આપણે શીખી ગયા છે. જેમ કે કોઈ તત્વ હોય તો એ તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા છે, એનો પરમાણુ ક્રમાંક અને એને આધારે એની ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા છે, બરાબર. એવી આપણે વાત કરીએ કાર્બનની. કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, 6. તો જો આપણે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોવી હોય તો શું આવશે? પરમાણુ ક્રમાંક 6 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો આવશે 2, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, રાઈટ. આપણે આ રીતે ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા છે. આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 2, 4, બરાબર. આપણે જાણીએ છીએ કે તત્વની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિના આધારે સમજાવી શકાય છે. હવે જુઓ, આપણે એ શીખ્યા હતા કે એની બહારની, હવે આ કાર્બનની વાત કરીએ તો કાર્બનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4 ઇલેક્ટ્રોન છે. તો એને એની આ કક્ષા ભરવી હોય, હવે આપણે એક વસ્તુ એ પણ ખબર છે કે ઇલેક્ટ્રોન રચનાની અંદર બહારની કક્ષા સંપૂર્ણ રીતે ભરાયેલી હોવી જોઈએ. જો આ બીજા નંબરની કક્ષા છે તો આ બીજા નંબરની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ઓછામાં ઓછા હોવા જોઈએ, 8 ઇલેક્ટ્રોન. તો આ કક્ષા ભરાયેલી કહેવાય, રાઈટ. તો શું કરવામાં આવે? જો એની પાસે 4 ઇલેક્ટ્રોન છે તો એની પાસે 2 ઓપ્શન છે. ક્યાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પણ એ ખાલી 2 જ ઇલેક્ટ્રોન રચના ધરાવશે, 2 જ ઇલેક્ટ્રોન ધરાવશે, અને 2 હશે તો પણ એની ઇલેક્ટ્રોન રચના ભરાયેલી કહેવાય. પહેલી કક્ષામાં ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોન આવે એ આપણે આગળ ભણી ગયા છે. તો મારે જો આ બીજી કક્ષા એની ભરવી હોય તો એમાં મારે 8 ઇલેક્ટ્રોન કરવા પડે. તો જો કાર્બન બીજા 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની કક્ષા 8 થઈ જાય. તો આપણે એમ કહેવાય કે એની બાહ્યતમ કક્ષા એટલે કે સૌથી બહારની કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયેલી છે, બરાબર. હવે આપણે આયનની વાત કરીએ. આયનના સંયોજનો જે હોય છે એની રચના કરતા તત્વો તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે છે. જો ધાતુ તત્વ હશે તો ધાતુઓ જેટલા પણ હોય એ બધા ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, બરાબર. જેમ કે હું તમને સોડિયમની વાત કરું તો આની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 1. તો આની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો આ શું કરશે? આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 2 અને 8. તો એની ઇલેક્ટ્રોન રચના ભરાઈ ગયેલી છે એમ કહેવાય, બાહ્યતમ કક્ષા એની ભરાયેલી છે. પણ આવું ક્યારે કરે? જ્યારે આ 1 ઇલેક્ટ્રોન લેવાવાળો બીજો કોઈ તત્વ સોડિયમ પાસે હોય તો. એટલે આ રીતે. હવે જો હું વાત કરું ક્લોરિનની, Cl, તો એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 7, રાઈટ. તો એ શું કરશે? હવે આને પણ એની જો કક્ષા ભરવી હોય તો આને 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો એ જો કોઈક જગ્યાએથી, જેમ કે આ સોડિયમ છે, સોડિયમ એનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને આ ક્લોરિનને આપી દે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8 થશે અને ક્લોરિનની રચના થશે 2, 8, 8. તો આ પણ એની કક્ષા ભરાઈ ગયેલી કહેવાય. તો જ્યારે આ પ્રકારની ઘટના બને તો આયનો પોતાના ઇલેક્ટ્રોનની આપલે કરીને આણે આપ્યો, આણે લીધો 1 ઇલેક્ટ્રોન, ભેગા આ રીતે પ્રક્રિયા કરીને એવો NaCl એટલે કે મીઠું બનાવશે.
કહેવાનો મતલબ એમ છે મારે કે અહીંયા જે આ સંયોજનો બન્યું, આયનીય સંયોજનો જેને કહેવાય, આયન દ્વારા બનેલું સંયોજન છે. તો આ જે સંયોજન છે એને, આ સંયોજન ક્યારે બન્યું? એમણે ઇલેક્ટ્રોન મેળવ્યો આણે અને એકે ગુમાવ્યો આણે, બરાબર. ક્લોરીને મેળવ્યો અને સોડિયમે ગુમાવ્યો. તો એની લીધે આયનીય સંયોજન NaCl બન્યું. હવે કાર્બનની વાત કરીએ આપણે. કાર્બનના કિસ્સામાં એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને નિષ્ક્રિય વાયુ જેવી જ રચના પ્રાપ્ત કરે છે. નિષ્ક્રિય વાયુ જે હોય, બરાબર, એના જેવી એ રચના પ્રાપ્ત કરશે. હવે એને નિષ્ક્રિય વાયુ કોને કહેવાય? કે જેની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. હવે કાર્બને જો પોતાની રચના નિષ્ક્રિય વાયુ જેવી કરવી છે તો એને શું કરવું પડે? તો એને ક્યાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, તો 4 ને 4 8 થાય, ક્યાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા પડે, રાઈટ. તો એ પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. એક જ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ, કે કોઈ પણ તત્વ હોય એ જ્યાં સુધી એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનાની કક્ષા, એની ઇલેક્ટ્રોન રચનામાં આવેલી બાહ્યતમ કક્ષા જ્યાં સુધી સંપૂર્ણપણે જેટલી કીધી છે એટલા ઇલેક્ટ્રોનથી ન ભરાય ત્યાં સુધી એ કોઈકને કોઈક પદાર્થ સાથે, કોઈકને કોઈક તત્વ સાથે સંયોજન બનાવતો રહેશે. હવે કાર્બન શું કરશે? તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એનાયન એટલે કે ઋણ આયન બનાવી શકે. પરંતુ 6 પ્રોટોન ધરાવતો પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ પડે છે. જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો 8 બાહ્યતમ કક્ષામાં થાય, તો 8 ને 2 કેટલા થાય? 10 ઇલેક્ટ્રોન થાય. અને પ્રોટોન તો કેટલા? હવે આપણે ભણ્યા છે કે ઇલેક્ટ્રોન જે પરમાણુની રચના હોય એમાં કેન્દ્રમાં આવે પ્રોટોન. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન એની બહારની કક્ષામાં ફરતા હોય છે. હવે કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં 6 પ્રોટોન વચ્ચે અને 6 ઇલેક્ટ્રોન, એમાં બે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને બીજા 4 ઇલેક્ટ્રોન, આ 1 2 3 4 એ બીજી કક્ષામાં હોય. આમ 6 ઇલેક્ટ્રોન બહાર ફરતા હોય. તો જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે કોઈક પાસેથી તો અહીંયા 10 ઇલેક્ટ્રોન થઈ જાય. તો 10 ઇલેક્ટ્રોનને આ જે એનું કેન્દ્ર છે, જે તે તત્વનું, કાર્બનનું જે પરમાણુનું કેન્દ્ર છે, એણે આ 10 ઇલેક્ટ્રોનને સમાવવા એ અઘરા પડે, મુશ્કેલ પડે. હવે આગળ જોઈએ. તે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એક ધન આયન બનાવે, કેટાયન. જો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 2 જ રહી જાય ખાલી. જો મેળવશે તો ઋણ આયન, ગુમાવશે તો ધન આયન બનાવે. પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુના કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 જ ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે. આવું કરવા માટે એને બહુ ઉર્જાની જરૂર પડે. એ પણ એક સમસ્યા છે. જુઓ, કાર્બનની ઇલેક્ટ્રોન રચના એવી છે 2 4, એટલે શું કરવું જોઈએ? એણે એક 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને મેળવી પણ શકે. ગુમાવે તો આપણે જોયું કે એને ઉર્જાની જરૂર પડે, અને મેળવે તો જે એનું પરમાણુનું જે કેન્દ્ર છે પ્રોટોન ધરાવતું, એ 6 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને સમાવવા માટે થોડો મુશ્કેલી પડ્યો હોય. ચાલો આગળ જોઈએ. તો હવે આનો ઉકેલ શું? કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવવા પણ નથી અને મેળવવા પણ નથી, તો કરશે શું? તો એનો એક ઉપાય છે. એનો ઉપાય છે ભાગીદારી. આપવાના નહીં, લેવાના પણ નહીં, પણ ભાગીદારી કરવાની. જો કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા તો કોઈ બીજા તત્વના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. સમજ્યા? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. માત્ર કાર્બન નહીં પણ અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુ બનાવી શકે છે. એવું નહીં સમજતા કે ઇલેક્ટ્રોનની આપલે કરીને જ તમે NaCl જેવા સંયોજનો બનાવી શકો. ના, કાર્બન શું કરે છે? તો કાર્બન ભાગીદારી કરે છે.
ઇલેક્ટ્રોનની આપલે નથી કરતો, યાદ રાખજો, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, આપલે કરતો નથી. હું તમને એક ઉદાહરણ આપું. જુઓ, હું તમને એક ઉદાહરણ દ્વારા આ વસ્તુ સમજાવું. એક સંયોજનનું નામ તમને ખબર હશે, CO2, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. તો આ કાર્બન ડાયોક્સાઇડ બને છે કેવી રીતે? શું ઇલેક્ટ્રોનની આપલે કરે છે? તો કે ના, અહીંયા ભાગીદારી કરે છે. જો હું સમજાવું, કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એનો પરમાણુ ક્રમાંક 6. તો એની બાહ્યતમ કક્ષામાં 2 અને 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોનની વાત કરીશ, 2ની વાત નહીં કરીશ. અને ઓક્સિજન પાસે, ઓક્સિજનનો અહીંયા બે પરમાણુઓ છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે 2 6. રાઈટ. તો આને પોતાની કક્ષા ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન જોઈએ. આને પોતાની કક્ષા ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 4 ઇલેક્ટ્રોન જોઈએ. તો કરશે શું? તો જો હું બીજો એક ઓક્સિજનનો પરમાણુ લઈ લઉં તો એની પણ 2 6 થાય. તો આને પણ 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો 2 2 એટલે કે 2 ઓક્સિજન હોય તો એને 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અને કાર્બન પાસે તો 4 ઇલેક્ટ્રોન જ છે, આને પણ 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે એ શું કરશે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેવી રીતે? જો હું તમને એક રફ ડાયાગ્રામ દ્વારા સમજાવું આ જ વસ્તુ. તો કે આ કાર્બન છે, બરાબર? એના 4 પરમાણુ, એક, આ 2 નહીં બતાવીશ, બરાબર? 1 2 3 અને 4. હવે આને એની કક્ષા ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન, સોરી 4 ઇલેક્ટ્રોન જોઈએ. તો હવે હું જ્યારે 2 ઓક્સિજન મૂકી દઉં તો ઓક્સિજનની હું વાત કરીશ હવે, બરાબર? હું અહીંયા ઓક્સિજન લખું છું, આ છે ઓક્સિજન, રાઈટ? તો એની પાસે 6 છે, 1 2 3 4, બરાબર? 5 અને 6. જો હું આ રીતે બતાવું છું તો આને શું જોઈએ છે? 2 ઇલેક્ટ્રોન જોઈએ છે ને આને જોઈએ છે 4 ઇલેક્ટ્રોન. હવે હું આ 4ને મેં આ રીતે છૂટા છૂટા બતાવ્યા છે. હવે હું થોડું ચેન્જ કરું છું, સમજજો. કાર્બનના 4 પરમાણુ બતાવું છું, 1 2 3 અને 4, બરાબર? તો જો હું ઓક્સિજનને અહીંયા મૂકી દઉં આ રીતે, એક ઓક્સિજન અહીંયા મૂકો, બીજો ઓક્સિજન હું અહીંયા મૂકીશ ઉપર, બરાબર? તો શું થશે? તો જો આના 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6, રાઈટ? આના પણ બતાવું છું, 1 2 3 4 5 અને 6. તો હવે કેવી રીતે થાય? તો અહીંયા જુઓ, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન આવી ગયા. કેવી રીતે? તો જુઓ, આ કાર્બન પાસે 2 હતા, આ 2 હતા. તો જો હું આમ બતાવું તમને, આ રીતે જુઓ, આ એક, તો 1 2 3 4 5 6, આ 4 હતા જ, બરાબર? અને આ સોરી, અહીંયા આ પણ લઈ લેવા પડશે, આ 4 આમ. તો જુઓ, આ કાર્બન પાસે 4 ને 4 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 5 6 7 8, બરાબર? જો ઓક્સિજનની વાત કરીએ આપણે, તો ઓક્સિજનને કેટલા જોઈતા હતા? 2, અને 2 જોઈતા હતા. તો આના માટે આ 2 આવી ગયા, ને આને પણ 2 જોઈતા હતા, તો આના માટે આ 2 આવી ગયા. તો હવે ગણો ઓક્સિજન માટે, 1 2 3 4 5 6 7 8, 8 થઈ ગયા. આના માટે ગણો, 1 2 3 4 5 6 7 8, 8 થઈ ગયા. કાર્બન માટે ગણો, તો કાર્બનના ગણો, 1 2 3 4 5 6 7 8, આના માટે પણ 8 થઈ ગયા. તો અહીંયા કોઈએ ઇલેક્ટ્રોનની આપણે નથી કરી, અહીંયા શું કરી? ભાગીદારી કરી.
અહીં શું કરી? ભાગીદારી કરી. તો આ રીતે ભાગીદારી કરીને કાર્બન ડાયોક્સાઇડનો અણુ બને છે. એમાં ઇલેક્ટ્રોન આપલે નથી કરતા, પણ ચોક્કસ એઓ સંયોજક બંધ દ્વારા રચાતા હોય છે. સંયોજક બંધ બનાવીને એકબીજા સાથે જોડાતા હોય છે. જુઓ, ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી જ રચના પ્રાપ્ત કરવા દોરી જાય છે. કાર્બનના સંયોજનો તરફ જતાં પહેલાં ચાલો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી રચના માટે કેટલાક સામાન્ય ઉદાહરણો તરફ નજર કરીએ. હવે અહીંયા પણ આ તમને ઉદાહરણો જ બતાવે છે. જે હું તમને એક ઉદાહરણ બતાવી ગયો એવું જ એક ઉદાહરણ તમને પાછળ બતાવશે. તો આપણે અહીંયા સુધી આજે આ એક વિડીયોમાં અભ્યાસ કરીએ. પછીના વિડીયોની અંદર બાકીનો મુદ્દો આપણે જોઈશું. રાઈટ? થેન્ક યુ.